સદગુરુ મહારાજ શ્રી સુંદર સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ ધન્યવાદ પ્રણામ છે. સિંધી ગ્રંથ પ્રકરણ નંબર 10 આપણે આવ્યા છે. પ્રકરણ નંબર 10 आसिक जा गुनाह. सुनो रूहो अर्थ जी जा पाण में बीती आए जेहड़ी लटी पाण के एड़ी करे न बी कोई. આપણા સુભાન જે સિરદાર સખી આપણને બતાવી રહ્યા છે, જણાવી રહ્યા છે. सुनो रूहे अर्थ जी जा पाण में बीती आए. મહામતી આપણને બતાવી રહ્યા છે કે સુંદર સાથ તમે બધા સાંભળો એમ કે છે કે જે આપણી પર જે વીતી છે, આપણી પર જે વીતી છે, આ ખેલની અંદર આપણી પર જે વીતી છે, હવે આ જે વીતી છે એની શુદ્ધ કોને પડે? પહેલામાં પહેલી વાત કે જેમણે પરમધામના સુખો શું છે એ સમજ્યા છે, આપણું ઘર, આપણું ધામ કેવું છે, આપણા ધની કોણ છે, આની જેને પહેચાન થઈ છે, આપણી રહેણી કેવી છે પરમધામની, આની પહેચાન થઈ ગઈ છે. એ સુંદર સાથ બતાવે છે કે જે આપણી પર બીતી છે, પણ જે માયાની અંદર જે મશગુલ છે એમને આની શુદ્ધ ન પડે. એક એક્ઝામ્પલ આપું કે આપણે ઘરની અંદર બધી ફેસિલિટી રહેતા હોઈએ, આપણે ઘરની અંદર બધી ફેસિલિટી રહેતા હોઈએ અને આપણે 1 મહિનો કે 2 મહિના પ્રવાસ કરવાનો થયો અને ઘરની અંદર જે સુખ મળતું હોય, ફેસિલિટી મળતી હોય એ બહાર ન મળે, એ બહાર ન મળે તો આપણે થોડા હેરાન થઈ જઈએ, હેરાન થઈ જઈએ કે ભાઈ આ બધું શું છે. એટલે એ જે દુઃખ પડી રહ્યું છે, આ તો ખાલી એક એક્ઝામ્પલ આપ્યો, પણ પરમધામના જે સુખ છે, પરમધામના જે ભૌતિક સુખ છે એની વાત નથી કરી રહ્યો કે પરમધામની અંદર વાહિદત અને જે ઈશ્ક છે, ધનીથી એક પલ માટે આપણે દૂર, એ બધા સુખો છે. અહીં આગળ પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, ધની કોણ છે, એની કોઈને સમજ નથી, કોઈને શુદ્ધ નથી. અને એવા બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છે. ધની આપણને મળતા નથી. ધનીને આટલી બધી વિનંતી કરી આપણે કે ધની અમારી પર મહેર કરો, બસ તમારા દીદાર આપો, મીઠી મીઠી વાતો કરો મારી સાથે, પણ તેમ છતાં પણ ધની. અને આ જે દુઃખ આપણને સાલે છે, આ જે વીતી છે, ધનીથી અલગ થવાનું જે દુઃખ છે એની વાત છે. ભૌતિક દુઃખોની વાત નથી કે જે આપણી પર જે વીતી છે, એટલે કે છે જે પાણ મેં બીતી આય, જે પાણ મેં બીતી આય. અને એ બીતી છે એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ તો હોવું જોઈએ ને. ધની આપણી પર નારાજ કેમ છે? ધની આપણી પર નારાજ કેમ છે? તો એની પાછળનું કારણ જેટલી લટી પાણ કેઈ, જેહડી લટી પાણ કેઈ, કે આપણે જે બધા ઉલટા કાર્ય કર્યા છે, આપણે બધા ઉલટા કાર્ય કર્યા છે અને એના કારણે ધની આપણને આ બધું મળ્યું છે. કે જે આપણે ઉલટા કાર્ય કર્યા છે, આપણું આવું તો કોઈ ન કરી શકે. આવા ઉલટા કાર્ય કોઈ ન કરી શકે. હવે કયા ઉલટા કાર્ય? પ્રશ્ન થાય ને કે ભાઈ ઉલટા કાર્ય કરે છે. અહીંયા જો સંસારનું ઉદાહરણ તમે જુઓ, જો પ્રતિવતા સ્ત્રી હોય અથવા કોઈ આશિક હોય, બે જણ પ્રેમ કરે છે, આશિક અને માસુક હોય. હવે એ આશિક જે છે, હવે માસુક તમારાથી દૂર થઈ ગયા,
સંસારનું ઉદાહરણ છે. બે પ્રેમી યુગલ છે અને એ દૂર થઈ ગયા છે અને એને ખબર પડી કે ભાઈ મારી સાથે બોલતો નથી, તો એને કેટલું દુઃખ થાય. ચલો એ દુઃખ સમજ્યા, એ નથી બોલતા, પણ એ જે દુઃખ છે એ દુઃખનો કેટલો અહેસાસ કરી શકે છે. વિચાર કરો કે ભાઈ આ જીવન જીવવા જેવું નથી, આ છે તે છે, બધું છોડી દે, પાગલની જેમ ફરે જો ખરો આશિક હોય. અહીંયા આગળ જે પતિવ્રતા સ્ત્રી છે, પતિવ્રતા સ્ત્રી પોતાના ધનીથી એક પલ માટે દૂર નથી રહેતી. ધની જો બહાર ગયો હોય તો એની રાહ જોઈને બેસે, ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે. અને ધની ઘર છોડીને ચાલ્યો ગયો છે, પતિવ્રતા સ્ત્રી છે, ઘર છોડીને ચાલ્યો ગયો. 5 વર્ષ કે 7 વર્ષ પછી કોઈ એને માહિતી આપી કે તારો પતિ તો મેં અહીંયા જોયો છે. તો એ જે માહિતી મળી, તો એ જે પત્ની છે એક પલ માટે પણ તેઓ ન અને પતિને મળવા જાય, બધું કામ હોય બધું પડતું મૂકી. આપણને આ બધી જ શુદ્ધ પડી છે કે આપણો આત્મનો ધની ક્યાં હવે બિરાજમાન થયો છે કે મેરા અર્શ દિલ મોમી કે આપણા દિલની અંદર બિરાજમાન થયો છે. આપણે દિલની અંદર ઝાંખીને નથી જોયું. કહીએ તો નહીં, બીજે કઈ જવાની જરૂર નથી, પણ બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને ભીતરના ચક્ષુ ખોલી અને ઝાંખીને જોતા નથી. આવું ઉલટું કામ કોણ કરે? આટલી બધી શુદ્ધ પડી ગયા પછી કે ભાઈ તારે ધનીને મેળવવો હોય તો આ બાલ્ય વસ્તુ છોડી દે બધી, તને ધની મળી જશે. ધનીના વચનો કદાપી ખોટા નથી હોતા. ધની તો આપણને બતાવી રહ્યા છે, કહી રહ્યા છે કે તારે જો ધનીને જોઈતું હોય તો તું મને ખરા દિલથી એકવાર પુકારું, 10 વાર હાજર છે. પણ ખરા દિલથી પુકારવા માટે દિલની અંદર જે કચરો ભર્યો છે એને બહાર કાઢવો પડે. એ આપણાથી નીકળતો નથી. એટલે કે જે આવા ઉલટા કામ આપણે કરેલા છે, આવું કોઈ ન કરે. એમ કે છે કે પોતાના પતિ માટે, પોતાના સંસારનું ઉદાહરણ છે, પોતાના પતિ માટે આપણે પિયર સામે પણ આપણે લડવા તૈયાર થઈ ગયા છે. જો આપણા પતિ વિશે જો કોઈ પિયરની અંદર બોલતું હોય, જેમની સાથે આપણે 20 થી 22 વર્ષ સુધી સુખ શાંતિની અંદર રહ્યા છે, એમના કયા વગર એક પગલું પણ નતા ભરતા, એવા મા બાપ સાથે રહ્યા છે, પણ એ જ મા બાપ જો આપણા પતિનું જો બુરું બોલે તો એમને બોલવા ન દઈએ. તમને જો એવું લાગતું હોય મારા પતિ ખરાબ હોય તો હું ફરી નહીં આવું તમારા ઘરે, આવું કહી દઈએ છે છેવટે માતા પિતાને પણ. અને અહીંયા આગળ આપણે શું કરી રહ્યા છીએ જુઓ, આપણે શું કરી રહ્યા છીએ. એટલે આવું કામ તો કોઈ ન કરે. એમ કે છે આવું ઉલટું કામ તો કોઈ ન કરી શકે. અને એ કામ કરીને બેઠા છે આપણે. ધની આપણને લેવા આવ્યા છે, ધની આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે, છતાં આપણે દિલના દરવાજા ખોલીને જોતા નથી. બાહ્ય દ્રષ્ટિ કહેવાનો મતલબ કે આ માયાને મૂકતા નથી. આપણે આવા ઉલટા કામ કરીને બેઠા છે. પહેલામાં પેલો ગુનો આ છે. આશિકના ગુના જે છે ને, પહેલામાં પેલો આ ગુનો છે. કે ભાઈ જ્યાં સુધી આપણને સમજ ન હતી ત્યાં સુધી આગ પાણી પથ્થરની પૂજા કરી, બધું જ કર્યું આપણે. પણ જ્યારે શુદ્ધ પડ્યા પછી, જેમ પત્નીને સમજ નથી મારો પતિ કઈ કતરો છે, ત્યાં સુધી બધું કામ કરતી હતી. પણ જ્યારે એને સમજ પડી કે તારો પતિ અહીં છે, તો ઘરનું બધું જ કામ પડતું મૂકીને એની પાસે જાય છે કે નથી જતી? તો આપણે કેમ નથી કરી શકતા? મોટામાં મોટો ગુનો. ચુઆતે હી જો બેવરો સુણ જા કન કે દીઠમ સે સહુર આઈ પણ કરે જા સે. કે હું તમને આ બતાવી રહ્યો છું કે કયા ઉલટા કામ કર્યા છે, એ ધ્યાનથી તમે સાંભળો. એમ
કયા ઉલટા કામ કરી રહ્યા છે હું તમને બતાવું, તમે ધ્યાનથી એને સાંભળો, આની પર વિચાર કરો એમ. અને પછી ધ્યાનથી સાંભળો ખરા, એટલું પૂરતું નથી, અને પછી ધ્યાનથી એને જુઓ. તમે એની પર વિચાર કરો. જુઓ મીન્સ આની પર વિચાર કરો. જુઓ આની પર વિચાર કરો કે હાય હાય મેં આ શું કર્યું. એને સાંભળો, ધ્યાનથી સાંભળો, અને ધ્યાનથી સાંભળશો આપણને એનો પસ્તાવો થશે, અને એ પસ્તાવાની અંદર જો આપણે ડૂબીશું, જોઈશું, તો બધા જ સુખ મળશે. અવશ્ય મળશે, અવશ્ય મળશે, આમાં કોઈ સંશય નથી. પણ આ ક્યારે? કે આપણે દિલથી કરીએ ત્યારે. આપણને આપણા ગુના શું છે સમજાય છે. એવું ન માનશો કે નથી સમજાતા. બધાને પોતપોતાના ગુના સમજાય છે કે આપણે શું ખોટું કરી રહ્યા છીએ. પણ તેમ છતાં પણ આપણે એ માર્ગ પર ચાલતા નથી. પણ જા દિલ અચે પોહી જે પાણ કેર્યું સે ભૂલી રોઈ કે તહેકીકત હથડા મથે દેઈ. પાછળથી કે છે આપણા દિલની અંદર જે આવશે એ કરીશું આપણે. પણ અત્યારે કે અત્યારે આપણે જે કંઈક ભૂલ કરી છે, પાણ કેર્યું છે પાણી જા દિલ અચે પહોંચી જે પાણ કેર્યું છે કે જે કંઈક ભૂલો કરી છે, એમ કે છે એ ભૂલ કરી છે એને માટે ભૂલ રોઈ તે હકીકત. ભૂલ રોઈ કે હકીકત, કે એનો પસ્તાવ તો કરવો પડશે ને આપણે કે હાય મારાથી આ ભૂલ થઈ ગઈ. આપણે સોનાની જાર પાણીમાં નાખી છે, આપણી જાતે જ નાખી છે. ધણીએ તો ના પાડી હતી કે આ ખેલ જોવા જેવો નથી, તમે ના જશો, ત્યાં જઈને તમે મને ભૂલી જશો, હું તમને બોલાવીશ છતાં પણ તમે મારું સાંભળશો નહીં. આ બધું જ કહ્યું હતું ધણી. અને તેમ છતાં એમની ઉપરવટ થઈને આપણે અહીંયા આવેલા છીએ. પેલામાં પેલી ભૂલા ધણી આપણને બતાવી રહ્યા છે, છતાં ધણીનું સાંભળતા નથી. એટલે કે છે જે આપણી ભૂલો જે કરી છે એનો પસ્તાવો તો કરવો પડશે ને પેલા. અને એ આપણે રોઈ રહ્યા છીએ, દિલથી રોઈ રહ્યા છીએ, બાહ્ય દ્રષ્ટિથી નહીં કે હાય હાય આ ભૂલ મેં કેમ કરી. તે લાયકી ભૂલ જે આए हथ अवसर पाणे को पछताए जे पैरो हल्ले जे न हारे नजर. હવે કે છે આપણે જે આ ભૂલ કરી છે એ ભૂલની આપણને સમજ પડી. આ જે ભૂલ કરી છે એ ભૂલની આપણને ધણીના ઇલમ દ્વારા જો એની શુદ્ધ પડી હોય તો પછી આપણી સાથે જે સમય મળ્યો છે, આ જે અવસર આવ્યો છે, એને આપણે કેવી રીતે ભૂલીએ. એટલે કે છે કે આ સમય ફરી મળવાનો નથી. 28મો કળિયુગ હિન્દુ ધર્મની અંદર, હિન્દુ ધર્મની અંદર કે હિન્દુત્વ આપણને મળે, તારતમ વાણી મળે અને ભારત ભૂમિ મળે. બીજું શું જોઈએ આપણે? અને આ બધું જ આપણને મળેલું છે. આ બધું જ મળ્યું છે, ફરી આ અવસર નહીં મળે. ચેત સકો સોચે. એટલે કે છે ભૂલ તો થઈ આપણાથી, પણ એ ભૂલ સાથે સાથે આપણને સમજાયું છે. તો આ જે તક મળી છે આપણને
એ તકને આપણે શા માટે ગુમાવીએ? અને આ જે તક છે, અમૂલ્ય તક છે, જે આપણને અમૃત મળી રહ્યું છે, એને પણ આપણે પીવા તૈયાર નથી. સમય નથી આપણી પાસે. સરસ મીઠી નીંદ આવતી હોય, શા માટે જઈએ? બપોર ગરમી પડતી હોય, સરસ નીંદ આવતી હોય, તો એ નીંદમાં શાંતિથી આરામ ન કરીએ? પંખા તરે પંખો ચાલુ હોય અથવા એસી ચાલુ હોય, સરસ નીંદ આવે. છોડો આ સાહેબી. મોડી રાત સુધી જાગવાનું. શું કરી રહ્યા છે આપણે? અને પાછા કહે મને સમય નથી મળતો. તો સમયમાં કરે છે શું તું? જાતે આ બધા પ્રશ્નો જાતે પૂછો કે આની અંદર આપણે કરીએ છીએ શું? દિલથી વિચાર કરો. એમ આ ચોટ નથી લાગતી આપણને? આજે ભૂલો કરી રહ્યા છે, આની ચોટ આપણને બિલકુલ લાગતી નથી. આ ફરી અવસર છે, આ જે તક છે, એ તક ફરી મળવાની નથી. એટલે જે તક મળી છે એનો સદુપયોગ કરી લો. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણને શુદ્ધ મળી ગઈ, શુદ્ધ પડી ગઈ, તો પહેલી નજરથી આપણને પહેલી નજરમાં સમજ પડી ગઈ, તો પછી એ માર્ગ પર ચાલો ને. કોની રાહ જોઈને બેઠા છીએ આપણે? એ માર્ગ પર ચાલવાનું શરૂ કરો ને. કોની રાહ જોઈને બેઠા છીએ? બધા ચાલે તો હું ચાલું, તોબાના દરવાજા બંધ થઈ જશે. પેલો માર્કેટની અંદર 100 રૂપિયા કિલો જે હીરા વેચતો છે, ઉઠીને જતો રહેશે. અત્યારે મળી રહ્યા છે મફતની અંદર, તો લઈ લો એને. પાસા આપણે પાડવાના છે. ધની આપણને આપી રહ્યા છે, હીરા આપી વેચી રહ્યા છે આપણને, પણ પાસા આપણે પાડવાના, જાતે અંદર ડૂબીને. કે ધનીના ઈશારા શું છે સમજો. હવે એટલું આપણાથી કામ નહીં થતું. અને હમણે બજારની અંદર થોડી જાહેરાત થઈ કે ભાઈ સોનાના ભાવ છે. સોના ભાવ અત્યારે 50,000 તોલો મળતો હશે, 70,000 તોલો મળે છે. હવે તમને કોઈને ખબર પડી કે ભાઈ 20,000 કે 10,000 તોલો થઈ ગયો છે? જો તમારે જોવું હોય તો પછી તો આ વાત સાંભળી તો તમે તર્થ. પૈસા ના હોય તો ઉછીનું પાછીનું કરીને તમે લેવા જશો. અને એ પણ ખબર છે આ તો માટી છે, આ તો મિથ્યા છે, આની પણ શુદ્ધ છે. અને જે અખંડ મળી રહ્યું છે અમૃત, એને આપણે જોઈતું નથી. એટલે કે જે તક મળી છે, જે આપણને અવસર મળ્યો છે, એ અવસરને ઝડપી લો. બ્રહ્મ સૃષ્ટિ ચાલે વીજળીની. બ્રહ્મ સૃષ્ટિ હશે એ વીજળીની ચાલશે. આપણે બ્રહ્મ સૃષ્ટિ છીએ. જો બ્રહ્મ સૃષ્ટિ હશે, આપણે બ્રહ્મ સૃષ્ટિ હઈએ, તો આજે આપણને તક મળી છે, આ તકને તમે નથી મળો. એટલે કે છે હાથ, હાથ અવસર. આપણી હાથની અંદર આ જે અવસર મળી છે, આ જે અમૂલ્ય તક મળી છે, આ અવસર ન ગુમાવો. કે તક મળી છે એને ઝડપી લો. જા પર પસા પોહી જી તો અસા કે અકલ કે ડીની. એટલે કે જ્યારે પછી હું કે મારી તરફ જોઉં છું, એમ કે છે. કહેવાનો મતલબ કે આની પર જ્યારે હું વિચાર કરું છું, એમ મારી તરફ જો આની પર વિચાર કરું છું, એમ તો મને કે છે આ વિચારવાની દ્રષ્ટિ, આ બુદ્ધિ કોણે આપી?
આ બધું વિચારી કરીએ છીએ, તો આ વિચારવાની દ્રષ્ટિ આપણને આપી કોણે? વિચાર 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 આની પર વિચાર કરો. શા માટે આપણે આ સમય થાય છે નહીં આવીએ છીએ? શા માટે ધનીના વચનો પર વિચારીએ છીએ? ધનીના ઈશારા શું છે એને સમજવા શા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ? એટલે ગીરો પોહી જે આશિક ચાઉ મુજહિની જા પર પસા પોહી કોહી જીત અસા હે અકલ કે ઢીની તે પસા હે અકલ કે ઢીની. કે આ બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છે તો ખરા, આ બ્રહ્માંડની અંદર આવ્યા છે આપણે. હવે જો આ બ્રહ્માંડની અંદર આવ્યા છે તો એ આવતા પહેલા આપણે શું હતું? આપણે શું હતું મીન્સ આપણે સોનો દાવો કર્યો હતો? આપણે તો આસ્તિકનો દાવો કર્યો હતો. હવે કે છે બેવરો થવો જોઈએ. તો આપણે આ બ્રહ્માંડની અંદર આપણે આસ્તિક કહેલાઈ રહ્યા છે. આસ્તિક કહેલાઈ રહ્યા છે ને, કારણ કે આસ્તિકનો દાવો કર્યો છે તો આસ્તિકી ગઈ ક્યાં આપણી? એટલે ગીરો પોઈજી આશિક ચાવું મુજહિની. હવે કે છે આપણે જે આશિકનો જે દાવો કર્યો છે, અહીંયા પહેલા તો આશિકનો દાવો કર્યો હતો. હવે આશિકનો જો દાવો કર્યો છે, અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર એ પુરવાર કરવા માટે આપણે આવ્યા છીએ. ધની કે છે હવે બેવરો તો થવો જોઈએ એટલા માટે અહીંયા આવે છે. તો એ પુરવાર કરવા જો આપણે આવ્યા હોઈએ તો આશિકનો દાવો કરેલો છે, આપણને બધી સુધનથી ભૂલી ગયા હતા, તો એ પણ સુધ ધનીએ આપણને આપી તારતમ વાણી દ્વારા. તો કે છે જ્યારે હું વિચારી રહ્યો છું મારી જાતે કે ભાઈ આ જે મને આ બધી જે બુદ્ધિ છે મને આપી કોણે? આ જે જ્ઞાન છે જે મારા મન પર કે મારા દિલ પર જે પડદો પડી ગયો હતો એ પડદાને હટાવ્યો કોણે? વિચારવાની દ્રષ્ટિ કે વિચારવાની બુદ્ધિ આપણને આપી કોણે? વિચાર કરવાની પર. પણ આ ક્યારે? કે જ્યારે હું બેસીને વિચારી રહી છું ત્યારે. નહીં તો આપણે એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢી નાખવાનું. દર સાલ બીતક કરીએ છીએ આપણે. દર સાલ બીતક કરીએ છીએ. તો બીતકમાંથી આપણે લીધું શું? એ બીતક પૂરું ને બીતક ચાલુ ને ચાલુ છે. શું લીધું એમાં? મહિનો આવી જાય એટલે બીતક ચાલુ, મહિનો પતી જાય એટલે પછી બીતકને મૂકી દેવાની. આપણી રહેણી છે. એક મહિનાની અંદર પતાવી દેવાનું. સમજ પડે કે ન પડે ચાલવાનું. પારાયણ કરીએ છીએ આપણે 7 દિવસની અંદર પૂર્ણ કરવાનું. સમજ પડી હોય પડે, ના પડી હોય ના પડે, પણ શું અર્થ આનો? એને સમજો અને એની પર વિચાર ન કરો તો આનો અર્થ શું? આપણી રહેણી ન બદલાય. એટલે જે કંઈ કરો સમજી વિચારીને કરો. અને એ જે સમજી વિચારવાની જે કરવાની વાત છે એ જે આપણને બુદ્ધિ છે બુદ્ધિ આપી કોણે? આની પર વિચાર કરો. બીતક બધા કરે છે, બધા સાંભળી છે, બધાએ સાંભળી છે, લગભગ બધાને મોઢે પણ હશે. પણ એ જે જીવન છે એ લાઈફસ્ટાઈલ આપણા જીવનની અંદર ક્યારે આવશે? સાંભળવાથી લાઈફસ્ટાઈલ આવે ખરી? એ માર્ગ પર ચાલવું પડે, નીકળવું પડે. खबर घिनी धनी जी दीनी लोकन के आशिक के हैं उल्टी पान के लगी जे. खबर घिनी धनी जी दीनी लोकन के કે આપણને ધનીની સમજ પડી
ધનીની સુધ પડી આપણને. બહુ બારીક વાતો છે આ. આપણને ધનીની સમજ પડી, ધનીની સુધ પડી. તો એ સુધ પડી તો દુનિયાને બતાવવાની હોય. સંદેશા આશિકનું કાર્ય આવું હોય. આશિક છે આપણે, આશિકનો દાવો કર્યો છે. હવે આપણને ધનની પહેચાન થઈ, સમજ પડી, શુદ્ધ પડી તો દુનિયાને બતાવતા ફરીશું આપણે. આશિક આવું કાર્ય ન કરે, આવું ઉલટું કાર્ય ન કરે. એટલે કે જે ખબર જ ગીની ધનીજી, ખબર જ ગીની ધનીજી કે આપણને ધનીની શુદ્ધ પડી તો ડીની લોકન કે દુનિયાને બતાવવા ગયા આપણે બધું. અને હું બીજી રીતે બતાવું છું, પેલા સમજી લો. दुनिया ने बतावा गया कि आशिक के है उल्टी કે આશિક નું આ કાર્ય છે ખરું, આ ઉલટું કાર્ય આશિક કરે ખરી. એ દોષ છે પાણ કે લગી જે કે એ દોષ આપણને લાગેલો છે. સિણગારની અંદર આપણે જોઈ ગયા કે મેરા અર્થ દિલ મોમિન કરીને ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. આ બીજી રીતે અને આજે ચોપાઈ છે આપણને શું કહી રહ્યા છે. રાજ્ય મહારાજ આપણા દિલને અર્થ કરીને બિરાજમાન થઈ ગયા છે. આપણે ધનીના દિલની અંદર જે ધનીના દિલની જે નિયામતો છે, ધનીના દિલની નિયામતો અથવા ધનીના દિલના 4 ભાગ આપણે કહીએ છીએ. ભાગ ન કહેવાય તો નિયામત કે ધનીના દિલની જે નિયામત છે, ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ. મહેરસાગર જોશો તમે, 8મો સાગર મહેરસાગર, તો તમે જો એની અંદર ધનીના મહેરસાગરની અંદર ઈશ્ક, ઇલમ અને જોશ અને હુકમ સિવાય કશું નથી. આ ધનીના દિલની નિયામત. હવે કે આપણને ઇલમ દ્વારા આપણને આ બધી જ શુદ્ધ પડી ગઈ, નિયામત પડી ગઈ, બધી સમજ પડી ગઈ. તો હવે સમજ પડી હોય તો દુનિયાને બતાવવા જઈશું. હવે જો દુનિયાને બતાવવા જઈશું તો સમજો, ઇલમ આપણી પાસે છે, જોશ અને હુકમ આપણી સાથે આવી જશે. ઈશ્ક જુદો પડી જશે. હવે આજે આપણે સિંગારની અંદર સમજાવ્યું હતું કે જે એ ઈશ્ક જુદો પડ્યો એ આશિકનું લક્ષણ ખરું. વિચારો સુંદર સાતા. હવે આની અંદર એક ઉમેરો કે આશિકનું આ લક્ષણ ખરું કે આપણને ધનીની સમજ પડી ગઈ તો દુનિયાને બતાવતા ફરીશું કે આશિક છે તો એની અંદર ડૂબીશું, આશિક નિભાવીશું. અને આ જે ગુનો છે એટલે હકીકત અને મારફત. હકીકતની શુદ્ધ પડ્યા પછી જો આશિક હોય એ મારફત તરફ ચાલે, દુનિયાને બતાવે નહીં. હકીકતની અંદર રહે નહીં. એટલે ઇલમ મળ્યા પછી એ ઈશ્ક તરફ અવશ્ય પ્રયાણ કરે, ઇલમને છોડી દે. અને આપણે તો અહીંયા આગળ કહીએ છીએ ઇલમને છોડે. આ તો ભાઈ ઇલમને છોડવાની વાત કરે છે, પણ કેમ છોડવાની વાત કરે છે? ઇલમ છે શું? તો ઇલમ પહેચાન છે. ઇલમ એટલે પહેચાન થાય. ઇલમ એ પહેચાન છે. આપણી સમજ પડી, ધનીની સુધ પડી, ધામની સુધ પડી. હવે બીજું જોઈએ છે શું? આશિક હોય ને બીજું શું જોઈએ? હજુ આ સમજાવો, હજુ પેલું સમજાવો, હજુ પેલું ક્યાં સુધી? આ નથી સમજ પડતી, આ નથી. ક્યાં સુધી કરશું? આશિક બની જાઓ, ધની બધું જ બતાડશે. ધનીની મહેર છે. ધનીની આપણી પર મહેર છે. આશિક બની જાઓ. આ ગુનો ન કરો. એ આ ગુનો છે. અને એ ગુનો આપણે કરીને બેઠેલા છે. આવું ઉલટું આશિક ઉલટું આવું ન કરે, દુનિયાને બતાવતા ન ફરે. મીઠી ગુજ માસૂક જો આશિક કે ન ચોઈ, પડોસણ પણ ન સુણે, ઈ આશિક ગુજી રોય. કે માસુકની જે છીપી વાતો છે, હવે સમજો,
માસુકની જે છીપી વાતો છે એ આશિક કદાપી જાહેર ન કરે, કોઈને ન બતાવે. પતિ પત્નીની બેડરૂમની વાતો હોય એ તમે બહાર જાહેરમાં કહેતા ફરો છો? જો આપણે આશિક કહીએ તો, અથવા બીજી રીતે એને કહીએ તો કે આ સંસારની કોઈ પણ સ્ત્રી છે, સંસારની કોઈ પણ સ્ત્રી છે જે પ્રતિવતા છે, બીજા બધાની વાત છોડો, કળિયુગ છે એટલા માટે, કે સંસારની જે પતિવતા જે સ્ત્રી છે એ પોતાના પતિને કઈ વગોવે છે ખરી? પોતાના પતિનું ભૂડું સાંભળી રહે છે ખરી? આની પર વિચાર કરો એમ. તો આપણે આ કેમ નથી કરતા? જે આશિક રૂહ હોય એ કોઈને બતાવે નહીં, ભલે એને ગમે એટલું દુઃખ પડતું હોય, પણ બહાર એ કોઈને બતાવે નહીં. કે જે આશિક હોય એ ઘરની અંદર બેસીને રોવે, અને આ જે દુઃખ છે એ દુઃખ બાજુમાં જે પડોસણ હોય એને પણ આની શુદ્ધ ન કરવા, આને પણ આની શુદ્ધ ન. હવે કહેવાનો મતલબ એ શું છે? પડોસણ કયું? અત્યારે આપણી પડોસણ છે કોણ? અત્યારે આપણી પડોસણ છે કોણ? તો અત્યારે આપણી પડોસણ છે અંતસ્કરણ. જો દિલની અંદર જે કંઈક થતું હોય એ અંતસ્કરણની અંદર શા માટે? આટલી પણ શુદ્ધ ન પડે. અને એ વસ્તુ થઈ રહી છે, જો અંતસ્કરણની અંદર જે થઈ રહ્યું છે એ દિલ જાણતું નથી, અને દિલની અંદર જે થઈ રહ્યું છે એ અંતસ્કરણ જાણે છે. અને એને કારણે ધની આપણને મળતા નથી, દીદાર નથી આપતા. કેમ? કારણ શું? કે અંતસ્કરણ અંદર જે કંઈક થઈ રહ્યું છે એ દિલને સમજ નથી. એટલે આપણે જે કંઈક કરી રહ્યા છીએ કાર્ય, બાહ્ય દ્રષ્ટિથી કાર્ય કરી રહ્યા છે, દિલની સંમતિથી કરી રહ્યા છીએ આપણે. વિચારો સુંદર સાહેબ, દિલની સંમતિથી કરી રહ્યા છીએ આપણે? ના. કંઈક કાર્ય કરીએ છીએ તો દિલની પરવા કર્યા વગર કરી રહ્યા છીએ આપણે. દિલ તો કાર્ય કરવા ન દે નહીં તો. હા, એટલે મન, તમે મન ગમતા તમે ચાલી રહ્યા છે, તમારે મનસ્વી પ્રાણી ચાલી રહ્યા છે. સરસ શબ્દ, મનસ્વી પ્રાણી ચાલી રહ્યા છે, ખુમારીની અંદર ચાલી રહ્યા છે. કોઈની ચિંતા ન કરે, દિલ પર છે ને દિલના દરવાજા બંધ કરીને ચાલતા. અંદર દિલની અંદર જે કંઈક થઈ રહ્યું છે એ રોઈ રહી છે. આપણી આત્મ રોઈ રહી છે, ધણી મળતા નથી. એટલે કે છે પડોસણ પણ હોય એને પણ આની ગંધ ના આવવા દે. આશિક રૂહ હોય એ આવું કરે. અને આપણે શું કરી રહ્યા છીએ જુઓ. આશિક ચોજે તિનકે થિયે પરી ઉતાબર કુરબાન, સએ ભૂતે માસુક જાસુક ગુજાગીની પાણ. આશિક એ હોય. આશિક કોને કહેવાય? આશિક કોને કહેવાય? કે જે પોતાના પ્રીતમ પર કુરબાન થઈ જાય, અને આશિક કહેવાય. આશિકની વાત નીકળી તો એક સરસ ઉદાહરણ યાદ આવ્યું. આપણે બે વાણીનું જ ઉદાહરણ છે. પતંગ કહે પતંગા કો मैंने दीपक को देखा है. याद करो सुंदर सा. पतंग कहे पतंग को मैंने दीपक को देखा है. હવે જો કે છે
પતંગે જો દીપકને જોયો હોય, હવે પતંગનો આશિક છે કોણ? પતંગ આશિક છે તો પતંગનો માસુક છે કોણ? તો અંધકાર. અંધકાર છે એનો આશિક. હવે બતાવતો ન ફરે, એ પતંગ છે એ બતાવતું ન ફરે કે મેને દીપક તો બીજા પતંગ એને કહે નહીં કે મેં પતંગ દીપકને જોયો છે. એ અંદર જંપલાવે, કો તો ખલાસ થઈ જાય, કો તેને બુજાવી દે. એ દીપકને બુજાવી દે. આ પતંગ આ આશિકની રીત છે. બીજાને બતાવતું ના, એટલે પતંગ એ પતંગ, કોતો પતંગિયું નથી, કોતો દીપક નથી. પતંગિયું છે એ કદાપી કોઈને બતાવે નહીં. એ પોતાનું જીવન કોતો એમાં સમર્પિત કરી દે, કોતો દીપકને બુજાવી દે. આ આશિકના ગુણ છે. આપણે આગળ જોઈ ગયા. એમ જે આશિક હોય એ આશિક એ પોતાના પ્રીતમ પર કુરબાન થઈ જાય, પોતાના માસુક પર કુરબાન થઈ જાય. આશિક સાચે તિનકે થિયે પરી ઉતા કુરબાન, થિયે પરી ઉતા કુરબાન, કે માસુક પર કુરબાન થઈ જાય કે આશિક. સહી બતે માસુક જા સુક બુજાગીની પાણ. હવે કુરબાન તો થઈ જાય. આશિક છે એ માસુક પર કુરબાન થઈ જાય, અને એ માસુકના કુરબાન થયા પછી શું કરે? એ માસુકના જે બધા સુખો છે એ એકાંતની અંદર આનો આનંદ, આનો સુખ લે. એ આશિક આ છે, અને આશિક કહેવાય. નો ડાઉટ, નો ડાઉટ આપણે આ કાર્ય કરીએ છીએ, આમાં કોઈ સંશય નથી. આપણે કાર્ય આ કરીએ છીએ, આમાં કોઈ સંશય નથી. પણ જાહેરી દ્રષ્ટિએ વજૂદના ધની સાથે, વજૂદના પ્રીતમ સાથે આ કરીએ છીએ. આ બધું જ કરીએ છીએ. કામ હોય તો કામ પડતું મૂકીને પોતાના પ્રીતમને મળવા જાય. આ સંસારની વાત છે. પેલા સંસારનું ઉદાહરણ છે કે ભાઈ તારો પતિ તને અહીંયા બોલાવી રહ્યો છે, તો આ બધું અરે ચાલ ને, બધું છોડ, પછી થશે. બધું પડતું મૂકીને જાય. કઈ કુરબાની આપી? આ માસુક માટે આશિકે કઈ કુરબાની આપી કે એની જે ફરજ હતી એ બધી ફરજ છોડી દીધી આને, અને એના માસુકને મળવા ગઈ, અને એકાંતની અંદર સુખ લઈ લે છે. અહીં આગળ આપણા આત્મના ધની છે, આની શુદ્ધ પડી છે આપણને. આપણે કઈ કુરબાની આપી? સમય નથી મળતો. કુરબાની વાત તો છોડો, સમય નથી મળતો આપણને. ધની સામુ જોવાનો કે ધનીની વાતોને વિચારવાનો આપણી પાસે સમય નથી મળતો. અને આપણે બ્રહ્મ સૃષ્ટિ કરી રહ્યા છીએ. સંસારનો પતિ જો આપણી સાથે ન બોલતો હોય અથવા કંઈક થયું હોય તો એની પર આખો દિવસ વિચાર કરે કે શું થયું, સાલું મારે આના થવું જોઈએ, મારે આના કરવું જોઈએ, આ છે તે છે. અને આવે એ પહેલા તો હું આ રીતે માફી માંગી લઈશ ને, આમ છે ને તેમ છે, ઘણું બધું વિચારી. સંસારના ધની માટે. તો આત્મના ધની માટે આપણે શું કરીએ છીએ? કઈ કુરબાની આપીએ છીએ? પલ પલ ધની કહે છે કે બાહ્ય ચક્ષુ બંધ કર, ભીતરના ચક્ષુ ખોલ. આ બધું ફોક છે, માયા છે, જૂઠ છે, સપનાનું છે, અને છતાં પણ આપણે એને એક પલ માટે મૂકતા નથી. આ કુરબાની આપણે આપણાથી નથી અપાતી. બીજી વાત તો છોડો. આપણે એ ખબર છે આપણે પરમધામથી આવ્યા નથી ને ગયા નથી, ધનના ચરણોની અંદર બેઠેલા છે. સપનાની અંદર આ બધું જોઈ રહ્યા છે. અંતસ્કરણની અંદર ધની આ બધું બતાવી રહ્યા છે. આ પણ શુદ્ધ છે, અને છતાં પણ આપણે કુરબાન થતા નથી, અને પછી દાવો કરી રહ્યા છે કે ધની તમારા દીદાર નથી થતા.
ધની સાથે દાવો કરી તમારા દીદા નથી, તમારી વાતો મીઠી વાતો સાંભળવાની કેવી રીતે મળે? આશિક બની જા, બધું જ મળશે. તો આશિક બની જા, બધા જ સુખ મળશે. કુરબાની કરવી નથી અને મેળવવું છે. મહેનત કરવી નથી અને ફળ જોઈએ છે. શક્ય છે ખરું? વિચાર આની પર વિચાર કરો. આશિક જે હોય એ માસુક પર કુરબાન થઈ જાય. હવે આપણે આશિક છે કે માસુક? વિચાર કરો. આશિક હોય એ માસુક પર કુરબાન થઈ જાય. એ જો જોઈ હોય તો કુરબાની જુઓ તમે. રાજ્ય પરમધામ છોડીને અહીં આવ્યા છે. ધની પરમધામ છોડીને પોતાનું અર્થ ક્यों બનાવ્યું? પરમધામ ક્यों બનાવ્યું? મોમીનના દિલને બનાવી દીધું. મેરા અર્થ દિલ મોમીન કરીને ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. એ કુરબાની કહેવાય. શું આપણે કુરબાન કર્યું? આપણે આ સંસારના નાના નાના બ્રહ્માંડ બનાવ્યા છે, એને કુરબાની કરીને ધની તરફ જયા ખરા? એ છોડ્યું ખરું આપણે? બધા માટે, બધા માટે આ છે. શું છોડ્યું આપણે? કયું કુરબાન કર્યું ધની માટે? સમયને કુરબાન નથી કરતા, અને બીજી તો વાત છોડો. સમય નથી મળતો, આ કુરબાની નથી મળતી. વિચારવાની વાત તો એક બાજુ રહી. વિચાર કરો. વિચારજો આની પર વિચાર. અને આપણે પોતાની જાતને આપણે આશિક કહીએ છીએ. ધનીની અંગનાનો દાવો કરી રહ્યા છીએ. જે કોડી પોન કસાલા તો કરે ન કે જાણ, ગીની કાયમ સુખ ધની જા, બોલે ના કે સાણ. જે કોડી પોલ કસાલા, કે આપણને કરોડો ગણા દુઃખ આપણને પડતું હોય. કોડી મીન્સ કરોડ. કે આટલું બધું આપણને દુઃખ પડતું હોય, કષ્ટ પડતું હોય. પણ તેમ છતાં એ જે દુઃખ છે, આપણા અને ધની વચ્ચેની જે દુઃખ છે, એ કોઈને બતાવે નહીં. એટલે જે કોડી પોણ કસાલા તે કરે ન કે જાણ. બધાને બતાવતી ન ફરે કે મારો ધની મારી સાથે બોલતો નથી, મારી સાથે મને આ નથી કરતો, બધાને બતાવતી ન ફરે. એ દુઃખ જાતે સહન કરે, જાતે સહન. ગીની કાયમ સુખ ધની જા, ગીની કાયમ સુખ ધની જા. બોલે ના કે સાણ, બોલે ના કે સાણ. જેમ આપણને કરોડો ગણું કષ્ટ પડતું હોય, તો જે પ્રતિવતાશ્રી હોય એ આ બધું સહન કરે અને કોઈને બતાવે નહીં, કોઈને કઈ કરતા ન બતાવે. એ જ રીતે ધનીના જે સુખો છે, એ ધનીના સુખો જો આપણને મળતા હોય તો પણ એ કોઈને જાહેર ન કરે. કષ્ટ પણ ન બતાવે, ધનીના સુખ પણ ન બતાવે. એ સુખ પણ ન કહી શકે. એટલે કહેવાનો મતલબ કે ધની સાથેના દુઃખની વાતો હોય કે સુખની વાતો, એ કોઈને કહેતી ન ફરે. આપણે શું કરીએ છીએ? જો
ગિની ગુજા સુખ પીરન જા રહે મુજ સૈયન પાણ ગુજ માસુક જો ન બુજાય બિયન. ગિની ગુજા સુખ પીરણ જા, કે જે ધનીના જે સુખો છે, એ ધનીના જે બધા સુખો છે, એ બધા જ સુખો એ લઈ રહી છે આશિક. ધનીના માસુકના બધા જ સુખો આશિક લઈ રહી છે. ધનીના બધા જ સુખો પણ આ લઈ રહી છે, એની સાથે સાથે બીજું પણ કરી રહી છે. રહે મુજ સંયન, બધાની સાથે ને સાથે રહે અને ધનીના સુખો લે. આ નથી કરતા આપણે. સંસારનું ઉદાહરણ જો તમે, કે સંયુક્ત કુટુંબની અંદર રહેતા હોઈએ, સંયુક્ત કુટુંબની અંદર રહેતા હોઈએ આપણે, અને ધનીના બધા જ સુખો આપણે લઈ રહ્યા છે. ધનીના બધા જ સુખો લઈ રહ્યા છે અને બધા આપણા પરિવાર સાથે સંયુક્ત કુટુંબની અંદર રહી રહ્યા છે. હવે એ સમય દરમિયાન સાંભળજો, સંયુક્ત કુટુંબની અંદર રહેતા હોય અને એ સમય દરમિયાન આપણને સંયુક્ત કુટુંબની અંદર જે દુઃખ પડતું હોય, સુખ પડતું હોય, એ પણ આપણે ધનીને ના બતાવીએ. અને ધની આપણને જે દુઃખ આપતો હોય એ પરિવારને ન કહીએ, અથવા ધની જે સુખ આપતો હોય એ પણ પરિવારને ન બતાવીએ. આ નથી કરતા આપણે. તમે જુઓ, એવું ન માનશો કે નથી કરતા. જે એને કહે છે જે સંસ્કારી, આપણે કહે છે સંસ્કારી જે સ્ત્રી હોય, સંસ્કારી જે દીકરી હોય, એ આવું ન કરે કદાચ. જો તમે, એ પતિના સુખ હોય, પતિ એને જે રીતે રાખે એ રીતે રહેતો હોય, પણ બાહ્ય તો એ હસતી ને હસતી હોય. પરિવારમાં જયારે આવે તો હસતી ને હસતી હોય. એ કોઈને એની સાથે ને સાથે રહેતી હોય, પરિવાર સાથે રહેતી હોય, પણ પતિના જે સુખ છે, એ દુઃખ છે, એ બતાવતી ન ફરે કોઈને. દુઃખ કે સુખ બહાર તો હસતી ને હસતી પરિવાર સાથે. એટલે અહીંયા પણ આપણે કરી રહ્યા છીએ, એવું નથી કે નથી કરતા. તો પછી આ વ્યવહાર અહીંયા ઉલટો શા માટે કરી રહ્યા છે? એટલે કે છે કે જે ધારા વહી રહી છે, જે આપણે આ બ્રહ્માંડ માટે કરી રહ્યા છે, જે આપણે વજૂદને લઈને કરી રહ્યા છે, એ જ આત્મને લઈને કરો. ઉલટાવી દો ધારા. ધારાને ઉલટાવી દો, રાધા બની જશે. અને રાધા બની જશે તો શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે, થશે ને થશે. આમાં કોઈ સંશય નથી, કોઈ સંશય. એટલે ગીની ગુજ સુખ પીરન જા, કે ધનીના જે બધા સુખો છે, એ બધા સુખોનો આનંદ એ સુખ પણ લઈ રહી છે અને સાથે સાથે પણ રહી રહી છે. રહે મુજ સંયન, રહે મુજ સંયન, બધા સાથે રહી રહી છે અને એ સુખ લઈ રહી છે. પણ ગુજમાં સુખ જો ન બુજાય બિયન. અને આ સહેલીઓ સાથે રહી રહી છે તો ખરી, પણ ગૂંજ વાતો, કે ધની સાથેની જે ગૂંજ વાતો છે, એ એની સહેલીઓને બતાવતી નથી. એટલે કે છે પણ ગૂંજ માસુક જો, કે ધની સાથેની જે ગૂંજ વાતો થઈ છે, જે બારીક વાતો થઈ છે, એ જે બારીક વાતો છે, એ પતિ પત્ની વચ્ચેની જે બધી વાતો થઈ છે, એ બધી વાતો ન બુજાય બિયન, ન બુજાય બિયન મીન્સ કોઈને બતાવતી નથી, કોઈને કહેતી નથી, કહેતી નથી પડતી. આ વાતો જે સહેલીઓને બતાવતી નથી. આ લક્ષણ છે આપણા. જાતે વિચારો, આ લક્ષણ છે આપણા. હા, અવશ્ય છે, પણ વજૂદ સાથેના છે, આત્મ સાથેના નથી.
જે કંઈક બતાવી રહ્યા છે એ કરી રહ્યા છે, અવશ્ય કરી રહ્યા છે, પણ વજૂદ સાથે. કે આપણને સુખ પડતું હોય ધની સાથે કે દુઃખ પડતું હોય, આપણે પરિવારને ન બતાવીએ. સંયુક્ત કુટુંબની અંદર રહેતા હોય તો પરિવારને ન બતાવીએ. ભાઈ આ તો મારા, પાછું એવું કે આ તો મારા નસીબમાં છે, મારા નસીબમાં જે મને સુખ મળવાનું છે એ સુખ મળ્યું, દુઃખ મળવાનું છે દુઃખ મળ્યું. હું શા માટે બધાને બતાવતી હોઉં? મારા નસીબમાં જે છે કોઈને ક્યાંય નહીં. બસ એ એની મસ્તીમાં જ, એની મસ્તીમાં ફર્યા કરે, અને બહાર એનો અહેસાસ પણ ન થવા દે. કહેવાનો મતલબ અત્યારે આ શા માટે, એક સરસ એક્ઝામ્પલ આપો કે આપણા દિલની અંદર ધનીને મળવાની તડપ હોય, આપણા દિલની અંદર કસમકસ ચાલી રહી છે, આપણા દિલમાં એવું ના માનશો કે નથી ચાલી રહી. જે આની પર વિચારી રહ્યા છે, ધનીના વચનોને જે વિચારી રહ્યા છે, અંદર ડૂબી રહ્યા છે, એના દિલની અંદર અવશ્ય કસમકસ ચાલે, આમાં કોઈ સંશય. અને એ જે ચાલી રહ્યું છે દિલની અંદર ધની સાથે જે ચાલી રહ્યું છે એ આપણે બધાને બતાવતા ફરીએ છીએ. ઘણી બધી મૂંઝવણો છે, બધાને બતાવતા ફરીએ છીએ. તમે બધાને બતાવતા ફરશો તો તમારા મૂંઝવણનું સોલ્યુશન આવશે ખરું? એ પણ તમે એ સોલ્યુશન, એ મૂંઝવણ વધે પણ આનો અંત ના આવે. તો શા માટે બતાવતા ફરીએ? આ દિલની જે મૂંઝવણ છે, એ દિલ જો ઇશ્ક છે ત્યાં મૂંઝવણ અવશ્ય આવે. ઇશ્ક છે ત્યાં મૂંઝવણ અવશ્ય આવે, કારણ કે વાહિદત નથી એટલા માટે. જો વાહિદત હોય તો મૂંઝવણ ના આવે, આમાં કોઈ સંશય નથી. પણ વાહિદત નથી એટલા માટે જે બધી મૂંઝવણ ઊભી થઈ છે. વિચાર આની પર વિચાર કરો એમ. અને એ જે છે બતાવતા ફરો તમે બધાને કે મારો પતિ મારી સાથે બોલતો નથી. આ જે ગુનો છે આ ગુનો ન કરો. એ કરીને બેઠેલા છે આપણે. ઇલમ મળ્યો, ઇલમની અંદર આપણે ડૂબ્યા ડૂબ્યા, દિલને અહેસાસ કર્યો. એ અહેસાસ શા માટે બતાવીએ? સહેલીઓ સાથે રહો, સુખ હોય કે દુઃખ હોય, શા માટે આપણે જાહેર કરીએ? સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવી આપણે. ગીની ગુજા સુખ પીરન જા રહે મુજ સૈયન, પાણ ગુજ માસુક જો ન બુજાએ બિયન, ન બુજાએ બિયન. એનું બયાન પણ ન કરી શક્યા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી.